સુજલામ સુફલામ કેનાલમાં પાણી ના આવતા લાખણી દિયોદર તાલુકાના ખેડૂતોમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. વાવથરા જિલ્લામાં ખેડૂતોની પાણીની સમસ્યાને લઈ હવે રોષ ઉગ્ર બની રહ્યો છે. લાખણી અને દિયોદર તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન પહોંચતા ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે અને લાખણી તાલુકાના વાસણા ગામે મોટી સંખ્યામાં ખેડૂતો કેનાલ પર એકઠા થયા હતા અને ઢોલ વગાડીને તંત્રને જગાડવાનો અનોખો વિરોધ કર્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલમાં પાણીના અભાવે ખેતીમાં હવે મુશ્કેલી મુકાઈ છે. ત્યારે હવે માત્ર આશ્વાસન નહીં પરંતુ તાત્કાલિક પાણી છોડવાની માંગ ઉઠી છે. લાખણી તાલુકાના વાસણા ગામે સુજલામ સુફલામ કાચી કેનાલ પર જોવા મળેલા આ દ્રશ્યો ખેડૂતોના રોષની ગવાહી આપી રહ્યા છે. હાથમાં કોઈ હથિયાર નહીં પરંતુ હાથમાં ઢોલ લઈને ખેડૂતો તંત્રને જગાડવા મેદાને ઉતર્યા છે. દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોમાં મોટી સંખ્યામાં કેનાલ પર એકઠા થયા હતા અને કેનાલમાં પાણી છોડો, ખેડૂતોને બચાવો તેવી માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. અમારે કેવું એમ છે કે સુજલામ સુફલામ પોચ પંપિંગ ચાલુ કરી અને લાખણી સુધી પાણી પહોંચાડો, એ ખેડૂતોની અમારી માંગ છે. અમે વારંવાર કહીએ છીએ કે સુજલામ સુફલામ ચાલુ રાખો, પણ આ સરકાર કોઈ ચાલુ રાખતી નથી. વરસાદ આવે કે ના આવે, અમારે આ સુજલામ સુફલામમાં કાયમી પાણી રહેવું જોઈએ એવી અમારે ખેડૂતોની માંગ છે. સુજલામ સુફલામ કેનાલ દિયોદર અને લાખણી વિસ્તારના અનેક ગામોના ખેડૂતો માટે સિંચાઈની મહત્વનો આધાર છે. પરંતુ કેનાલમાં પાણી ન પહોંચતા હવે ખેડૂતો સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે. એક તરફ ભૂગર્ભ જળ સ્તર સતત ઊંડું જઈ રહ્યું છે તો બીજી તરફ વરસાદ પણ અનિયમિત રહેતા ખેડૂતોની ચિંતા વધી છે. જો સમયસર સિંચાઈનું પાણી નહીં મળે તો ઊભા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે પાણી વિના ખેતી કેવી રીતે બચાવી શકાય તે સૌથી મોટો સવાલ છે. વીજળી અને ડીઝલના વધતા ખર્ચ વચ્ચે ભૂગર્ભ પાણીના આધારે ખેતી કરવી પણ હવે ખેડૂતો માટે મુશ્કેલ બની છે. આવી સ્થિતિમાં ખેડૂતોની સીધી માંગ છે કે સુજલામ સુફલામ કેનાલમાં નિયમિત ધોરણે પાણી છોડવામાં આવે અને પાણી માટે દર વખતે રજૂઆત કે વિરોધ કરવાની ફરજ ન પડે. પેલો તમે ખેડૂતોને એમ કે હત્યામાં તમારી ડબલ આવક કરશે, એટલે આ ભાઈ ડબલ ની બબલ ની છે વાતો કરે. સિંગલ પોણી જોવે અમારે. હવે સરકાર નો કોઈ રાશો નથી, ખાલી અમારે પાસે ઢોર જ રહ્યા. આ ઢોરો બસો આર થઈને આવ્યા અને પોણી આવે તો મગફળી જીવતી રહે, ઢોરે જીવતા રહે. ના તો બોરે અમારે ફેલ થવાના છે. બોર ગતું આ ટકવાના જ નથી. આ કેનાલ ગાળી છે, સારું ગાળી છે, એનો હેતુ શું છે કે ભૂગર્ભ જે ઊંચું આવે. તો ભૂગર્ભ જે ઊંચું લાવો કહો કે અમારે ખેડૂતો નેર મૂકી આવે, ભૂગર્ભ જે ઊંચું નથી આવતી. આ સરકારને આ પંપ બનાવે નોસાથી 100 પંપ ચાલુ કરે તો કાલ લાખની પાણી પહોંચી જાય તો બધા ખેડૂતો કેવા નંદન વંદન રે. તમે આ બાબતની રજૂઆત આપણા દિયોદર ધારાસભ્ય કેસાજી ઠાકોરને કરેલી ખરી? ધારાસભ્યને ભાવતા હોય ગોમાં પાણી આવતો નેરમાં છે, રાત જ નહીં ઘર ઘર રહેતા છે. મને એવું ફેંકતા ફેંક દેખાય છે 3 પંપ ચાલુ છે. 3 પંપ કોઈ નથી, 1.5 પંપ માં પાણી આવે તો પાણી સ્વીચી જાય ભાઈ. બીજું પંપ પાણી જાય, બીજા પંપ ઘરે બનાવે છે. બીજો પંપ ઉગમ રૂપિયા કેપેબલ ધારાસભ્ય છે પરમભાઈ માળી, એને તળાવ ભરો એને ફેર સોટાવું છે. એ બાપરો હાલે પાણી 100 કાલ તો વેલકમ એ અમારે ખેડૂતું છે. પણ અમારા ધારાસભ્યને મને રજૂઆત કરી પાણી આવવું પડે. ના કે થોડી દાડામાં સોગા પંપમાં આખો બનાકોઠો એ રાખે તો ગુજરાત સરકારની આ તો મુખ્યમંત્રી નથી માનતો, સરકારની જવાબદારી છે. આ સરકાર છે, મુખ્યમંત્રી નથી માનતી તો અમારું શું મોના સરકાર ભેગા આ વિરોધ વચ્ચે ખેડૂતો દ્વારા ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે ખેડૂતોનો આક્ષેપ ચૂંટણી નજીક આવે ત્યારે કેનાલમાં પાણી છોડવાની વાત થાય છે પરંતુ ત્યારબાદ પાણીની નિયમિતતા જળવાતી નથી. ખેડૂતોની માંગ છે કે પાણી કોઈ રાજકીય સમયગાળા કે ચૂંટણી સાથે નહીં પરંતુ ખેડૂતોની જરૂરિયાત અને સિંચાઈના આયોજન પ્રમાણે નિયમિત મળવું જોઈએ. ખેડૂતોએ ચાંગા પંપિંગ સ્ટેશનથી 5 પંપ તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે પંપ શરૂ કરી પૂરતા દબાણ સાથે કેનાલમાં પાણી છોડવામાં આવે તો દિયોદરથી લાખણી તાલુકાના અનેક ગામોને ખેડૂતોને પાણીની રાહત મળી શકે છે. અમારા વિસ્તારની અંદર વરસાદ ખેંચાવાના લીધે અમે સરકારશ્રીને રજૂઆત કરી હતી. એના અનુસંધાને માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીએ 20 તારીખે સુજલામ સુફલામમાં પૂરતું પાણી આપવા માટે જાહેરાત કરી હતી, પણ હજી સુધી અમને પાણી આપેલું નથી. અત્યારે અમારો પાક મળેલો છે. અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે ચોગા પંપિંગ સ્ટેશને તાત્કાલિક 6 પંપ ચાલુ કરી અને મારી સુજલામ સુફલામમાં તાત્કાલિક પાણી નાખે અને છેવાડા વિસ્તાર સુધી પાણી પહોંચે એવું આયોજન કરે. કારણ કે સરકારશ્રીએ જાહેરાત કરી હોય પણ અહીંના નગરો તંત્ર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ અમને પાણી આપેલું નથી. એટલે સરકાર તાત્કાલિક નોંધ લઈ અને આવા કોન્ટ્રાક્ટર ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરે અને અમારા
વિસ્તારની અંદર પૂરતું પાણી આપે આવી અમારી માંગણી છે. જો ટૂંક સમયની અંદર અમને સુજલામ સુફલામમાં પાણી નહીં મળે તો અમારા વિસ્તારના ખેડૂતો સાથે મળી આંદોલન કરશે. આની જવાબદારી સરકારશ્રીની રહેશે, કારણ કે અમારો પાક મળે છે અને પાક બચાવવા માટે આંદોલનનો પણ સ્ટોપ ના છે. એટલે સરકાર નોંધ લે. જય જવાન જય કિસાન. ખેડૂતોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા 20 ઓગસ્ટ સુધીમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાના આદેશની વાત કરવામાં આવી હતી. તેમ છતાં દિયોદર અને લાખણી તાલુકામાંથી પસાર થતી કેનાલોમાં પાણી ન પહોંચતા ખેડૂતોમાં સવાલો ઊભા થયા છે. આખરે સવાલ એ છે કે જો પાણી છોડવાના આદેશ થયો છે તો ખેડૂતો સુધી પાણી કેમ પહોંચ્યું નથી? શું સિંચાઈ વિભાગના આયોજનની ખામી છે કે પછી અમલના સ્તરે બેદરકારી થઈ રહી છે? લાખણીના વાસણાથી ખેડૂતોના ઢોલના અવાજમાં હવે માત્ર વિરોધનો અવાજ નથી, પરંતુ પાણી માટેની સીધી પોકાર છે. ખેડૂતો કહી રહ્યા છે કે વાયદા નહીં પાણી જોઈએ છે, આશ્વાસન નહીં સિંચાઈ જોઈએ છે અને કાગળ પર નહીં કેનાલમાં પાણી જોઈએ છે. હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોના આ ઉગ્ર વિરોધ બાદ સિંચાઈ વિભાગ અને સરકાર તાત્કાલિક પગલાં લઈ કેનાલમાં પાણી છોડે કે પછી ખેડૂતોને ફરીથી પાણી માટે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે. આપ જોઈ રહ્યા છો આ સીધા દ્રશ્યો છે સુજલામ સુફલામ કેનાલ પરથી કે જ્યાં દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.